પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના મુજબ પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પદ્ધર પોલીસ સ્ટેશનની ટીમે સઘન ચેકિંગ હાથ ધરી માધાપરથી લાખોંદ તરફ જતી એક ઇકો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પદ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈડીએમ ઝાલાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ કૃષ્ણદેવસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ બળદેવભાઈ રબારીને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. માધાપરનો રહીશ હિરેન છેડા પોતાની ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરીને જતો હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે તેને અટકાવી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલ આરોપી હિરેન ઉર્ફે પપ્પુ છગનભાઈ છેડા, ઉંમર વર્ષ 36, રહેવાસી વર્ધમાન નગર માધાપર, મૂળ રહેવાસી મોખા, તાલુકો મુન્દ્રા. જપ્ત કરાયેલા મુદ્દા માલમાં રોયલ ચેલેન્જ પ્રીમિયમ વિસ્કીના 180 mlના 105 ક્વાટરિયા જેની કિંમત ₹21,200, મારુતિ ઇકો ગાડી જેની કિંમત ₹2 લાખ, એક મોબાઈલ ફોન જેની કિંમત ₹5,000. આમ પોલીસે કુલ ₹2,26,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપી હિરેન ઉર્ફે પપ્પુ અગાઉ પણ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 2 ગુનાઓમાં ભુજ શહેર B ડિવિઝનમાં મારામારી તથા અન્ય કલમ હેઠળ નોંધાયેલ ગુનાઓમાં સંડોવાયેલ છે. JNT ન્યૂઝ, ભુજ.